રાજા ભરત એક પ્રજાવત્સલ રાજા તરીકેની ભૂમિકા ભજવી અને એની માતાને પ્રશ્ન કરે છે કે હે માં, હું મારા 9 પુત્રોને બેસાડતો નથી, એક પિતા તરીકે મારી ફરજ છે, પણ હું હસ્તિનાપુરનો રાજા છું અને રાજા તરીકેનું મારું કર્તવ્ય છે કે હું પ્રજાના કલ્યાણ માટે અને પ્રજાનું હિત ઈચ્છે એવા રાજાને હું બેસાડું. એટલા માટે એ પોતાના 9 પુત્રોમાંથી એક પણને ગાદીએ બેસાડતા નથી. હવે આજે ભરત રાજાના ગયા પછી શાંતનુ તરીકે હસ્તિનાપુરના ગાદીધિપતિ બને છે. તો રાજા શાંતનુ હસ્તિનાપુરની ગાદી સંભાળે અને એ એક રાજા તરીકે પોતાનું કર્તવ્ય નિભાવે છે. ત્યારે એક વખત શાંતનુ રાજા એ શિકાર માટે ગંગા કિનારે નીકળે છે અને જ્યારે પોતાના રથમાં સવાર હોય છે ત્યારે ગંગા એ પ્રગટ થાય છે અને શાંતનુ રાજા શિકાર માટે નીકળેલા હોય ત્યારે ગંગાને જુએ છે. તો ગંગાના રૂપથી આકર્ષાઈ જાય છે અને એમને પાસે જઈ અને ગંગાને વાત કરે છે કે જો તમારા જેવા મહારાણી મારા રાજ્યની અંદર હોય તો હસ્તિનાપુરની અંદર કોઈ ખામી જ નથી. તો ગંગા કહે છે કે હસ્તિનાપુરના નરેશને આવા વાક્ય શોભે નહીં અને એને કહે છે કે તમે હસ્તિનાપુરને મહારાણી તરીકે શોભાવો. તો ગંગા કહે છે કે હું તમને આવતીકાલે જવાબ આપીશ. બીજા દિવસે પણ રાજા શાંતનુ અને ગંગાની મુલાકાત થાય છે. એની અંદર ગંગાને ફરી પાછો પ્રશ્ન કરે છે. તો ગંગા એમને જવાબ આપે છે કે હે રાજન, હું તમારા પટરાણી તો બનું, પરંતુ મારી એક શરત તમને મંજૂર થશે? રાજા શાંતનુ પૂછે છે કે કઈ શરત છે? તો ગંગા કહે છે કે હું કંઈ પણ કામ કરું એની અંદર તમારે મને પ્રશ્ન કરવો નહીં. તમે મને જો પ્રશ્ન કરશો તો હું સદાને માટે તમારા રાજમાંથી જતી રહીશ. તો રાજા શાંતનુ એટલા આકર્ષાઈ ગયેલા હોય છે, એ કહે છે ગંગાને કે તમારી આ શરત મને મંજૂર છે. અને ત્યાર પછી શાંતનુ રાજા અને ગંગા એ હસ્તિનાપુરના રાજ્યની અંદર જાય છે. સમય ઘણો વ્યતીત થાય છે. હવે સમય જતાની સાથે હવે અહીંયા એક સમજવા જેવી વાત એ છે, ઘણો સમય ગયો. હસ્તિનાપુરની રાજ્યની અંદર એના મંત્રીઓ, સેનાપતિઓ બધા વિચાર કરે છે કે રાજા હસ્તિનાપુરની અંદર કંઈ પણ ધ્યાન આપતા નથી અને એ રાજપાટમાંથી બહાર ક્યારે નીકળશે, જેથી કરીને આ પ્રજા કલ્યાણના હસ્તિનાપુરના રાજ્યની આપણે પ્રજાની કાળજી રાખી શકીએ. ત્યારે એ સમય દરમિયાન ગંગાને એક પુત્રનો જન્મ થાય છે અને જન્મ થતાની સાથે એ જ રાતે ગંગા છે એમને બાળકને લઈ અને રાતના સમયે ગંગાની અંદર વહાવી દે છે. રાજા શાંતનુ ઝરૂખામાં ઊભા ઊભા જુએ છે, એની પાછળ જાય છે, પરંતુ એમને એક પણ પ્રશ્ન કરી શકતા નથી. આ રાજા શાંતનુની મૂંઝવણ છે, કારણ કે જ્યારે ગંગાએ એની સાથે હસ્તિનાપુર આવવાનું નક્કી કર્યું ત્યારથી જ શાંતનુને શરત મૂકેલી કે જો તમે મને પ્રશ્ન કરશો કોઈ પણ કાર્યની અંદર
તો હું સદાને માટે જતી રહીશ. જેથી કરીને રાજા શાંતનુ એ પોતાના પુત્રને ગંગામાં વહાવી દે, છતાં પણ પ્રશ્ન કરી શકતા નથી. આવું 8 પુત્રને જન્મ આપે છે. જ્યારે જન્મ આપે ત્યાર પછી એ ગંગામાં વહેડાવી દે, પરંતુ રાજા શાંતનુ આ અંગે એમને કંઈ પણ પ્રશ્ન કરી શકતા નથી. અને જ્યારે 8મા પુત્રને જન્મ આપી અને જ્યારે એને લઈને ગંગા તટે જાય છે, ત્યારે રાજા શાંતનુ એની પાછળ જાય છે. હવે એની સહનશીલતાની હદ આવી છે, કારણ કે 7 પુત્રોને એને ગંગામાં વહાવી દીધા અને 8મા પુત્રને પણ વહાવવા માટે જાય છે. ત્યારે રાજા શાંતનુ એની પાછળ જાય અને એમને પ્રશ્ન કરે છે કે ગંગે, તમે આવું શા માટે કરો છો? તમે 7 પુત્રોની તો હત્યા કરી છે, તો આવું આ પુત્રોને મારી નાખવાનું કારણ શું? ત્યારે ગંગા એમને પ્રશ્ન કરે છે કે હે રાજન, મેં તમને કીધેલું કે જો તમે મને પ્રશ્ન કરશો ત્યારે હું સદાને માટે તમારા જીવનમાંથી જતી રહીશ. તો એ જે 8મો પુત્ર હતો એ પોતાના ગોદની અંદર હતો અને એ કહે છે કે તો આ પુત્ર હજુ આ શાપથી મુક્ત થયો નથી અને એમને હજુ આ પૃથ્વી ઉપર પોતાનું કર્તવ્ય કરવાનું બાકી છે. તો રાજા શાંતનુ એ પુત્રની માગણી કરે છે. ત્યારે ગંગા એમને કહે છે કે હજુ આ પુત્રને તમને આપવાનો સમય નથી આવ્યો. જ્યારે સમય આવશે ત્યારે હું તમને પાછો આ પુત્ર આપીશ. અને એમનું નામ રાખે છે દેવવ્રત.